સંવર્તક નામના 12 મેઘ છે. કેટલા? બોલો જોરથી. હવે મારી નિશાળ તૈયાર થઈ ગઈ. ક્લાસરૂમમાં આવું જોઈએ અમારા. અમે ભણતા અહીંયા છીએ. હવે તો પિન ડ્રોપ સાયલેન્સ મળે. છોકરાઓ પણ સમજે છે કે આપણે અહીંયા ભણવા આવીએ છીએ. પણ જો કે શિક્ષક વર્ગમાં હોય ત્યાં સુધી આમ તો બાળક જ છે ને. આપણી અંદર પણ ક્યાંક ને ક્યાંક વો બાલ મુકુંદ ખેલ રહા હૈ, અને એ જ આપણને રમાડે. એટલે આપણને રમવાની ઈચ્છા થાય. કારણ કે આ પ્રસંગ પૂરો થાય ને એટલે તરત જ જે 6 મહિનાની રાત્રિ વાળા જે રાસની વાત થઈ હતી ને એ રાસ આવે છે. પણ હવે રમાડવાની ઈચ્છા થતી નથી. તમે બધા બહુ વાતો કરી. મહારાસ અને એ રાસ છે ને એ આપણા ભવના બંધનોનો રાસ કરે છે. રાસ એટલે હૃદયનો ઉલ્લાસ અને હ્રાસ એટલે નાશ કરવું, મારવું, કાપવું. એવા 12 મેઘ અને એનો જે અધિપતિ છે ને એનું નામ છે સંવર્તક. અને એણે પોતાની સાથે પોતાની આખી ટીમ સમૂહને ભેગો કરી અને એક સાથે ગોકુળ ઉપર અને એમાંય ભગવાને જે ગિરિરાજજીને ધારણ કર્યા હતા એના ઉપર એક સાથે ધારા પ્રવાહ ધોધ પડ્યો છે. પણ એ ધોધ પડવા છતાંય એક પણ ટીપું ગિરિરાજજીની નીચે આવ્યું નથી. ભગવાને ટચલી આંગળી, સંસ્કૃતમાં આને કનિષ્ઠિકા કહેવાય. કનિષ્ઠિકાનો સ્પર્શ ગોવર્ધનને આમ તો અડતી નથી. ભગવાનની અંગુલી આટલી જગ્યા રહે છે, પકડી રાખ્યો છે. ગોવાળોએ પણ લાકડીના ટેકા દીધા છે અને વારંવાર લાલાને આજીજી કરે છે. લલ્લા સુન, થક જાયેગા. ભગવાને પણ એક પગને આગળ વધાર્યો છે, એક પગને બરાબર મજબૂત પૃથ્વીની સાથે અડકાડ્યો છે અને એક હાથ ભગવાને કમર ઉપર મૂક્યો છે અને એક હાથથી ગિરિરાજજીને ધારણ કર્યા છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય.